પવિત્ર રમઝાન માસમાં ઇબાદતની સાથે ખિદમતનું પણ વિશેષ મહત્વ હોય છે। આજે વડોદરાની સૌથી મોટી હોસ્પિટલ એવી એસએસજી હોસ્પિટલ ખાતે માનવતાના દર્શન થયા છે। સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ તેમના સગાઓ માટે બરોડા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન તેમજ સિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ ઇફતારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। વડોદરાની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ જ્યાં માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર મધ્ય ગુજરાત અને પડોશી રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે। અત્યારે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે હોસ્પિટલમાં દર્દીઓના સગાઓને ઇફતાર માટે મુશ્કેલી ન પડે તે હેતુથી એક વિશેષ પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે। સિફા ચેરિટેબલ ટ્રસ્ટ અને બરોડા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આજે હોસ્પિટલ પરિસરમાં ઇફતાર કાર્યક્રમ યોજાયો હતો। આયોજનમાં અંદાજે 400થી વધુ દર્દીઓના સગાઓ અને જરૂરિયાતમંદ લોકો માટે ખજૂર, ફળો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। હોસ્પિટલના વાતાવરણમાં જ્યાં લોકો ચિંતાતુર હોય છે ત્યાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા આયોજન કોમી એકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે। સમગ્ર આયોજન અંગે મોહમ્મદ હુસૈન શેખ એ વિગતવાર માહિતી આપી છે। આવો સાંભળીએ શું કરી રહ્યા છે। આજરોજ વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલ ખાતે સિફા ચેરિટેબલ ટ્રસ્ટ અને વડોદરા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન દ્વારા ઇફતારીનું પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને આ શુભ કાર્ય અમે પાછળના લગભગ 6 વર્ષથી કરતા આવ્યા છીએ। કોવિડ હતું ત્યારથી જ એમાં સોમવાર ને શુક્રવારના દિવસે 200થી 250 લોકોને જમવાનું આપવામાં આવે છે। એના સિવાયનું જે કંઈ બી અનનોન ડેડ બોડી હોય એનું અંતિમ ક્રિયા અમે અમારા ખર્ચે કરીએ છીએ તથા દવાઓ કંઈ બ્લડ કે મેડિકલ સહાય જે કોઈને બી લાગતી જરૂરત હોય એ પ્રમાણે અમારા સિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। રમઝાન પવિત્ર મહિનો છે એમાં પાછળના આજે 4-5 વર્ષથી અમે ઇફતારી કરાવીએ છીએ। અલ્હમ્દુલિલ્લાહ 400થી 500 લોકોને ને આજે બી 400થી વધારે લોકો ઇફતારી કરવાના છે, જેમાં અલ્હમ્દુલિલ્લાહ એનું મતલબ એ જ હોય છે કે અમારો આ મેસેજ અલ્લાહ તાલા તક પહોંચે કે જે લોકો જરૂરતમંદ હોય એમને અન્ન મળે ને અમારી દુઆ અલ્લાહ તાલા કબૂલ કરે એવી રીતની અમારી દુઆ છે। અમે પ્રાયર કરીએ છીએ। મેં મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે જોનીભાઈ, મેં સિફા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું।